चलो अगाउना लेक्चરમાં આપણે અવર્ગીકૃત માહિતીમાં થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિશે અભ્યાસ કર્યો બરાબર। પણ હવે આપણે ખાસ આ ચેપ્ટરમાં 10મા ધોરણમાં આપણે ભણવાનું છે વર્ગીકૃત માહિતીમાં સંચય આવૃત્તિ બરાબર। અને એમાંથી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ બરાબર। તો આપણે સૌથી પહેલા લખીએ કે વર્ગીકૃત માહિતીમાં संचय आवृत्ति वर्गीकृत माहिती में संचय आवृत्ति बराबर। एमा आपणे पहेलुं लखीए थी ओछा प्रकारनी संचय आवृत्ति। तो अवर्गीकृत माहिती में जे प्रमाणे હતું એ જ પ્રમાણે પણ આપણે અહીંયા લખીએ કે કોઈપણ આપેલ વર્ગની આવૃત્તિ કોઈપણ આપેલ વર્ગની आवृत्ति तथा ते वर्गनी आगळना तमाम वर्गोनी तथा ते वर्गना आगळना तमाम वर्गोनी आवृत्तिना सरवाळाने आवृत्तिना सरवाळाने आपेल वर्गनी ऊर्ध्व सीमाथी ओछा प्रकारनी संचय आवृत्ति कहे छे। जो पेलामां આપણે વર્ગ હતા નહીં એટલા માટે એ અવલોકન થી ઓછા પ્રકારની કહેતા બરાબર। પણ અહીંયા આપણે વર્ગો હોય એટલે ઉર્ધ્વ સીમા થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે। બાકી બધી વસ્તુ એમને જ છે બરાબર। હવે એનું એક ઉદાહરણ આપણે જોવું હોય તો એક તમને ઉદાહરણ તરીકે આપીએ આપણે કે વર્ગ આપ્યા છે ત્યાં જો અહીંયા ઉદાહરણ લખાવું છું વર્ગ અને એની આવૃત્તિ છે 0 થી 10 10 થી 20 20 થી 30 10 થી 20 20 થી 30 30 થી 40 અને 40 થી 50 એની સામે એની આવૃત્તિ આપી છે આપણે 8 15 18 6 3 8 15 18 6 3 બરાબર। આ રીતનું આપણને ઉદાહરણમાં એક કોષ્ટક આપેલું છે એમાં આપણે થી ઓછા પ્રકારની संचय आवृत्ति मेळववानी छे बराबर। समझो હવે અહીંયા આપણે વર્ગ લખીએ બરાબર એની જગ્યાએ અહીંયા આપણે લખીશું અવલોકન અને સંચય આવૃત્તિ। અવલોકન અને સંચય આવૃત્તિ એને આપણે CF વડે દર્શાવીએ छी बराबर। तो आपने શું કીધું છે ઉર્ધ્વ સીમાથી ઓછા પ્રકારની
વર્ગીકૃત માહિતી હોય તો એમાં હંમેશા આવૃત્તિ જે હોય કેવી હોય ઉર્ધ્વ સીમાથી ઓછા પ્રકારની બરાબર તો આ 10 20 30 40 50 આ બધી શું થાય એની ઉર્ધ્વ સીમાઓ થઈ તો સૌથી પહેલા અહીંયા શું લખવાનું હોય 10 થી ઓછા પછી 20 થી ઓછા 30 થી ઓછા 40 થી ઓછા અને 50 થી ઓછા બરાબર હવે 10 થી ઓછા હોય તેવી આવૃત્તિ કેટલી થશે તો કે 8 જ થવાની ને 10 થી ઓછા 0 થી 10 વચ્ચે છે એનો અર્થ શું થાય કે 10 થી ઓછા કેટલા થાય 8 તો પહેલા વર્ગની જે આવૃત્તિ હોય એ આવૃત્તિ એ વર્ગની શું થાય સંચય આવૃત્તિ બીજામાં શું થાય કે 20 થી ઓછા તો 8 અને 15 કારણ કે આપણને ખબર છે કે આ 0 થી 10 નો વર્ગ છે તો એમાં 10 નું જે અવલોકન હોય એ 0 થી 10 માં આવતું નથી એ ક્યાં આવે છે 10 થી 20 માં એવી રીતે 10 થી 20 નો વર્ગ હોય તો આ 20 જે છે એ 10 થી 20 માં આવતું નથી ક્યાં આવે છે 20 થી 30 માં બરાબર ચલો તો હવે બીજામાં શું થશે 8 15 એટલે 23 બરાબર પછી 23 18 કેટલા મળશે 41 હવે 41 6 કેટલા મળશે 47 અને લાસ્ટમાં 47 3 કેટલા મળશે 50 તો આ જે મળી આપણને 8 23 41 47 અને 50 એ શું થઈ તો કે આપેલ આવૃત્તિ વિતરણ જે છે એની સંચય આવૃત્તિ બરાબર આટલો ખ્યાલ આવે હવે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ આપણે જોવી હોય બરાબર તો એમાં આ બધી જ વસ્તુ એમને પણ અહીંયા આપણને શું આપેલું છે વર્ગોની આવૃત્તિના સરવાળાને અહીંયા આગળના છે એની જગ્યાએ શું આવે પછીના અહીંયા આગળના જે છે એની જગ્યાએ શું આવશે પછીના અને અહીંયા ઉર્ધ્વ સીમા જે છે એની જગ્યાએ શું થઈ જશે અધઃ સીમા બરાબર તો અહીંયા લખીએ કે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ બીજી વસ્તુ કે આપણે મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે દરેક વખતે થી ઓછા પ્રકારની જ સંચય આવૃત્તિનો ઉપયોગ થાય છે કઈ સંચય આવૃત્તિનો ઉપયોગ થાય છે થી ઓછા પ્રકાર બરાબર છતાં આપણે થી વધુ પ્રકારની જે સંચય આવૃત્તિ છે આપણે જોઈ લઈએ તો અહીંયા લખીએ કે કોઈ પણ આપેલ વર્ગની આવૃત્તિ તથા તે વર્ગની પછીના તમામ વર્ગોની આવૃત્તિના સરવાળાને આપેલ વર્ગની અધઃ સીમાથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે આમાં ફેરફાર શું થયો તો થી ઓછા પ્રકારની આવૃત્તિ હતી એમાં કેવું હતું તો કે આ 10 થી ઓછા કીધું છે 10 થી ઓછા એટલે 8 આવે 20 થી ઓછા એટલે 8 અને 15 આવે બરાબર હવે થી વધુ કીધું છે તો 0 કે તેથી વધુ
10 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 30 કે તેથી વધુ, 40 કે તેથી વધુ. બરાબર. તો આમાં આપણે અધઃસીમાનો ઉપયોગ કરવાનો થાય અને થી ઓછા પ્રકારની હોય એમાં આપણે ઉર્ધ્વ સીમાનો ઉપયોગ કરવાનો થાય. બરાબર. આ જ ઉદાહરણમાં આપણે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિનું કોષ્ટક જોઈએ. બરાબર. તો અવલોકન અને સંચય આવૃત્તિ. બરાબર. હવે અવલોકનમાં શું થશે? અહીંયા 0 થી ઓછા કીધું તો આપણે અહીંયા અધઃ સીમા લેવાની છે. આમાં આપણે ઉર્ધ્વ સીમા લીધી હતી ને, તો અહીંયા 10 થી ઓછા, 20 થી ઓછા, 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી ઓછા લીધું. તો હવે આમાં આપણે 0 અથવા 0 થી વધુ, અથવા તમે એવું લખી શકો 0 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 30 કે તેથી વધુ, 40 કે તેથી વધુ. બરાબર. તો અહીંયા લખીએ 0 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 30 કે તેથી વધુ, 40 કે તેથી વધુ. બરાબર. હવે જો આમાં પછી 50 ના આવે, કારણ કે 50 તો છે એ ઉર્ધ્વ સીમાથી, કે આપણે બધી અધઃ સીમા કે તેથી વધુ કીધું છે. બરાબર. તો 0 કે તેથી વધુ કે, તો 0 અથવા 0 થી વધુ હોય તો આ બધી જ આવવાની. 8 15 18 6 અને 3 આ બધા 0 અથવા 0 થી કેવા છે? વધુ છે. બરાબર. તો બધાનો સરવાળો કેટલો થાય? તો કે 50 થાય ને. લાસ્ટમાં અહીંયા 50 થયો. બરાબર. પછી 10 કે તેથી વધુ, તો 10 નો સમાવેશ આમાં થાય. બરાબર. તો આ 8 આપણે શું કરવા પડે? બાદ કરવા પડે. તો 50 8 બરાબર શું થઈ જાય? 42. બરાબર છે. બીજા નંબર પર શું થાય? 42. અને ત્રીજો નંબર જે છે 20 કે તેથી વધુ, તો 8 અને 15 આવે નહીં. બરાબર. તો આ 42 માંથી આપણે શું બાદ કરી દઈએ? 15 બાદ કરી દઈએ. 42 માંથી શું બાદ કરી દઈએ? 15. આ 42 માંથી 15 આપણે બાદ કરીશું તો આપણને કેટલા મળશે? 27. બરાબર. પછી 30 કે તેથી વધુ, 30 કે તેથી વધુ કીધું એટલે 6 અને 3 આવે. પાછા 27 માંથી આપણે કેટલા બાદ કરવા પડે? 18 બાદ કરવા પડે. 27 માંથી 18 બાદ કરીએ એટલે કેટલા મળશે? 9 મળશે. બરાબર. હવે 40 કે તેથી વધુ, તો 40 કે તેથી વધુ જે છે તો એમાં માત્ર આ 3 જ આવશે. તો આપણે આ 6 પણ બાદ કરવા પડશે 9 માંથી. તો 9 - 6 એટલે કેટલા મળે? 3. બરાબર. હવે ખાસ આમાં એ ધ્યાન આપવાનું કે થી ઓછા પ્રકારની જો સંચય આવૃત્તિ હોય તો એમાં જે પહેલું અવલોકન છે એમાં પ્રથમ વર્ગની જે આવૃત્તિ હોય એ જ સંચય આવૃત્તિ તરીકે આવે. બરાબર. અને થી વધુ પ્રકારનો જે છે એમાં છેલ્લા વર્ગની જે આવૃત્તિ છે એ છેલ્લા અવલોકનની સંચય આવૃત્તિ તરીકે આવે. બરાબર. હવે મુખ્યત્વે આપણે આથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિશેનો અભ્યાસ કરવાનો છે. થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિશેનો અભ્યાસ આપણે કરવાનો નથી. બરાબર. એટલા માટે ગમે ત્યાં મધ્યસ્થનો દાખલો આવે અને તમારે સંચય આવૃત્તિ શોધવાની થાય તો કઈ શોધવાની? તો કે થી ઓછા પ્રકારની. બરાબર. ચલો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈશું. બરાબર. અને આજે જેટલી વસ્તુ હું લખાઈશ તમને એની પીડીએફ પણ તમને મોકલીશ.
ચલો હવે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ પહેલા તો આપણને ખબર છે કે મધ્યસ્થને કેપિટલ M વડે દર્શાવાય છે એ તો આપણે પહેલા જોયું બરાબર હવે વર્ગીકૃત માહિતીનો આપણે મધ્યસ્થ શોધવો હોય તો બહુલકમાં આપણે શું કરતા તો કે સૌપ્રથમ આપણે બહુલકીય વર્ગ મેળવવો બરાબર તો આમાં પણ આપણે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ મેળવવાનો થાય તો આપણે અહીંયા લખીએ કે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવવા માટે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ મેળવવો પડે સૌપ્રથમ આપણે શું મેળવવું પડે મધ્યસ્થ વર્ગ બરાબર હવે જે વર્ગની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આ મધ્યસ્થ વર્ગ કેવી રીતે મળે તો એ ધ્યાનમાં લેજો કે જે વર્ગની થી ઓછા પ્રકારની જો અહીંયા આવ્યો ને ઉલ્લેખ જે વર્ગની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ n/2 કરતા તરત જ મોટી હોય n/2 કરતા તરત જ મોટી હોય તો તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહે છે જો ચોપડીમાં ઘણી બધી રીતે અલગ અલગ આપેલું હોય પણ આપણને સરળ ભાષામાં સમજાય એટલા માટે મેં તમને આટલું જ લખાયું છે કે જે વર્ગની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ n/2 કરતા તરત જ મોટી હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહે છે હવે n એટલે શું તો n એટલે કુલ આવૃત્તિ n એટલે કુલ આવૃત્તિ એના ભાગ્યા તમે 2 કરો અને જે કિંમત મળે એ કિંમત કરતા તરત જ મોટી જે વર્ગની સંચય આવૃત્તિ હોય તો તે વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ છીએ બરાબર પછી વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ નીચેના સૂત્ર પરથી મેળવી શકાય વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ નીચેના સૂત્ર પરથી મેળવી શકાય મધ્યસ્થનું સૂત્ર આપણને આપેલું છે કે m બરાબર l plus n/2 minus cf છેદમાં f ગુણ્યા h l plus n/2 minus cf છેદમાં f ગુણ્યા h આ સૂત્ર દ્વારા આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવી શકીએ છીએ હવે આ કિંમતો કઈ કઈ છે એ આપણે જાણવું જરૂરી છે બરાબર તો સૌથી પહેલા l બરાબર તો અહીંયા લખીએ કે જ્યાં l બરાબર તો કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા પેલા બહુલકમાં યાદ આવતું ને તો બહુલકમાં શું હતું કે બહુલકીય વર્ગની અધઃ સીમા તો અહીંયા મધ્યસ્થમાં શું છે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા
અને n એટલે આવૃત્તિ અથવા તો અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા, અથવા તો બીજું લખવું હોય તો કુલ આવૃત્તિ, બરાબર. હવે એના પછી આપણે CF જોઈએ. તો CF એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. CF એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. ખાસ યાદ રાખવાનું, CF એટલે શું? જે આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો હોય એનો ઉપરનો જે વર્ગ આવે એની જે સંચય આવૃત્તિ હોય એને આપણે CF વડે દર્શાવીએ છીએ, બરાબર. એના પછી F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. M એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, બરાબર. અને H એટલે સમાન વર્ગ લંબાઈ. H એટલે શું? સમાન વર્ગ લંબાઈ, બરાબર. બીજી વસ્તુ, હવે બે નોંધ લખાવવાની છે કે ઉપરના આપેલ સૂત્રના ઉપયોગ માટે બહુલકમાં આપણે લખાઈ હતી ને, બરાબર. તો અહીંયા નોંધ કરી લખાઈએ છીએ આપેલ સૂત્રનો ઉપયોગ સતત વર્ગો માટે કરવામાં આવે છે. આપેલ સૂત્રનો ઉપયોગ સતત વર્ગો માટે જ કરવામાં આવે છે. અસતત વર્ગો હોય તો એને આપણે સતત વર્ગોમાં ફેરવવા પડે, બરાબર. પણ બને ત્યાં સુધી તમને દાખલાઓ અને ઉદાહરણો જે છે એ સતત વર્ગોના જ આપેલા હશે, બરાબર. બીજું જોઈએ કે મધ્યસ્થ શોધવા માટે સામાન્ય રીતે મધ્યસ્થ શોધવા માટે સામાન્ય રીતે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે છે. હમણાં કીધું એમ કે આપણે અહીંયા મધ્યસ્થ શોધવા માટે માત્ર ને માત્ર થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મેળવવાની થાય, બરાબર. બીજી એક વસ્તુ કે આ જે મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બરાબર. આ સૂત્ર પહેલા તો ખાસ યાદ રાખજો. અને આ કિંમતો, બરાબર, બહુલક અને મધ્યસ્થ માં આ કિંમતો માં આપણે ભૂલ ન પડે એની ખાસ કાળજી રાખવાની, બરાબર. હવે આ ત્રણે ત્રણ જે માપ છે, મધ્યસ્થ, મધ્યક અને બહુલક, બરાબર, આ ત્રણેય માપ વચ્ચેનો એક સંબંધ છે જે કદાચ તમારા નામમાં આવી ગયો છે અને તમે એનાથી પરિચિત પણ હશો. અને કદાચ ન આવ્યો હોય તો અત્યારે આપણે જોઈ લઈએ, પછી આવતા લેક્ચર થી આપણે મધ્યસ્થના દાખલાઓ જોઈશું, બરાબર. જો એને આવી રીતે લખેલું હોય છે કે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો
વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ બરાબર. આ એક સૂત્ર છે જે આપણે યાદ રાખવાનું છે બરાબર. તો આવી રીતે આપ્યું છે z બરાબર 3m 2x બાર. કદાચ નવમામાં તમારે આવી ગયું છે. z એટલે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક બરાબર. જો મધ્યસ્થ અને મધ્યકની કિંમત આપણને આપેલી હોય તો આ સૂત્ર ઉપરથી આપણે બહુલકની કિંમત મેળવી શકીએ બરાબર. અથવા તો તમારે એને આવી રીતે લખવું હોય કે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર. તો આ 2 ગુણ્યા મધ્યક માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. તો તમે એને આમ પણ લખી શકો કે બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. મધ્યસ્થ શોધવો હોય તો આ 3 ને તમારે ક્યાં લઈ જવો પડે? અહીંયા ભાગાકાર બરાબર. તમને એમ થાય કે આનો ઉપયોગ ક્યાં આવશે તો એનું એક ઉદાહરણ આપું બરાબર, જે તમારે હેતુલક્ષી પ્રશ્નોમાં ઉપયોગી બનશે. તો અહીંયા ખાલી એક નોંધ બીજી એક કરું છું અહીંયા કે આપેલ સૂત્રનો ઉપયોગ માત્ર હેતુલક્ષી પ્રશ્નો માટે અથવા તો હેતુલક્ષી પ્રશ્નો પૂરતો મર્યાદિત છે બરાબર. તમને આના પછીના સ્વાધ્યાયમાં એવા દાખલાઓ પણ આવશે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ વસ્તુ મેળવો બરાબર. એમાં તમે મધ્યક અને મધ્યસ્થ મેળવી લો, પછી બહુલક આ સૂત્રથી મેળવવા જાઓ તો સાચો જવાબ મળશે નહીં બરાબર. આ સૂત્રનો ઉપયોગ માત્ર ને માત્ર હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એમસીક્યુ, ખાલી જગ્યા, એક વાક્યના પ્રશ્નો એમાં જ આનો ઉપયોગ તમારે કરવાનો થશે બરાબર. એટલે ખાસ સમજજો. હવે આના પરનું એક ઉદાહરણ જે છે એ આપણે જોઈએ બરાબર, કે સામાન્ય રીતે આનો ઉપયોગ કેવી રીતે થાય એ તમને સમજાવું છું. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઈનસ મધ્ય બરાબર. જો તમને સંજ્ઞાઓ સ્વરૂપે આપ્યું હોય તો સરળતાથી ખ્યાલ આવી જાય કે z બરાબર 3m 2x બાર, પણ તમને બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઈનસ મધ્ય, અને અહીંયા તમને ઓપ્શન આપ્યા છે કે a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3 અને d બરાબર 4. તો આમાંથી કયો જવાબ આવશે બરાબર. તો આવું કંઈ પણ તમને આપ્યું હોય તો આપણે પહેલા સૂત્ર મૂકી દેવાનું કે z બરાબર 3m 2x બાર, એટલે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઈનસ 2 ગુણ્યા મધ્ય, એવું થાય બરાબર. હવે આપણે આને આવી રીતે કરી શકીએ z બરાબર m 2m, 3m જે છે એને આપણે m 2m લખાય માઈનસ 2x બાર બરાબર. હવે આપણે અહીંયા શું લાવવાનું છે? બહુલક માઈનસ મધ્યસ્થ. તો આ m ને આ બાજુ લાવો એટલે માઈનસ થઈ જાય, તો z માઈનસ m. હવે આ બંનેમાંથી 2 કોમન નીકળે, 2 કૌંસમાં m માઈનસ x
x બાર. હવે આને શાબ્દિક ભાષામાં લખી દઈએ તો શું બને ધ્યાન આપજો. z એટલે બહુલક માઈનસ m એટલે મધ્યસ્થ બરાબર 2 ગુણ્યા m એટલે મધ્યસ્થ માઈનસ x બાર એટલે મધ્યક બરાબર. હવે આપણને જે પ્રમાણે માંગ્યું છે એ જ પ્રમાણેની વસ્તુ અહીંયા બની છે. તો અહીંયા ખાલી જગ્યામાં શું આયા 2. તો આપણો જવાબ શું થશે? બ ગડે 2 બરાબર. આવા ઘણા બધા MCQ હોય જેમાં આ સૂત્રનો ઉપયોગ થતો હોય બરાબર, પણ એ તમને સમજાવવું જોઈએ બરાબર. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે બરાબર છે. તો ચલો આજે આપણે આ ઉદાહરણ પૂરતું